વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ, હર હર મહાદેવ. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જશો. અને તો ગાઈસ જુઓ, હું આવીશું હોસ્પિટલમાં. આજે તો ઇન્જેક્શનો મારીને સાફ કરવાની છે દાઢ. એવી તો 4 વખત આવવું પડશે. અને ના 5 વખત. છેલ્લે કવર લગાવે ને એટલે ઘર 5 વખત થાય. 5 વખતમાં છેલ્લી વખત તો બરોબર, પણ 4 વખતમાં તો હાલત એટલી ખરાબ થવાની. અને પાછું 4 વખતે કઈ રીતે ખબર? આ બાજુએ ઉપરની દાઢમાં સડો પડ્યો ને આ બાજુએ ઉપરની દાઢમાં પહેલાં આવું અનુકમ પૂરું કરશે ને પછી આ બાજુ આવશે. હાલત એટલી ખરાબ હોમ થાય, ધબકારા વધી જાય જોરદાર. કે હવે શું થશે મને ખબર જ છે, કારણ કે મેં અગાઉ કરાયેલી. યાર અહીંયા અગાઉ કરાયેલી એટલે દર્દ શું હોય ને એ મને ખબર જ છે. એકલી હું બીક તો જોરદાર લાગે. હે તો ગાઈસ, આ છે હોસ્પિટલ અને આ દોતને બધું જોયું ને એટલે તો આપણે વધારે ડરી જઈએ. હવે મારો નંબર આપવાની તૈયારી જ છે. તો ગાઈસ, મારે તો જમવાનું હતું નહીં, તો બીજા દિવસે મેં આ રેકોર્ડિંગ કર્યું હોય જ્યારે મારું બોલવાનું ચાલુ થયું. એટલે આ રાતનો ટાઈમ છે, તો ક્રિશ માટે પાઉંભાજી લાવીશું ને આંચલ માટે ઢોસો લાવી હતી. અને ક્રિશ તો મને જોઈને આવું બધું મૂઢું જોયું એટલે જબરજસ્ત ખીજાવતો હતો. આંચલ માટે ઢોસો મૂકી દઈએ, હમણાં આવશે એટલે ખાશે. તો હું ઊંઘીશું, કારણ કે મને ઇન્જેક્શન આપ્યું ને એટલે એવું લાગે કે મારા મોઢા ઉપર જોડે સોજો આવી ગયો હોય ને એવું લાગે. એવું તો તમને લાગતું છે કે આપણું આખું મોઢું ભારે થઈ જાય. અને મને તો કેવું થતું હતું, મને ચક્કર આવતા હતા, માથું ભારે થઈ ગયું હતું અને ચક્કર આવતા હતા. ઇન્જેક્શનો 2 આપ્યા ને એટલે. તો ગાઈસ, આ તો આજનો બ્લોગ. મળીશું બીજા બ્લોગમાં.